ભીષ્મ દાદા ભગવાનની સામે ખડખડાટ હસે છે. કૃષ્ણ, મારે તો તારી પ્રતિજ્ઞા તોડાવી હતી. કૃષ્ણ કહે છે કે દાદા, કોની તાકાત છે મારી પ્રતિજ્ઞા તોડાવી શકે? મેં તો હથિયાર ન લેવાની પ્રતિજ્ઞા કરી હતી. આ રથનું ચક્ર છે, આ હથિયાર થોડું છે. દાદા કહે છે આ તો તમારી બૌદ્ધિક દલીલ છે, બાકી તમે ચક્ર લઈને મારી સામે દોડ્યા ને, આ હથિયાર જ હતું. કૃષ્ણ જેવું રાજનીતિક કોઈ થયું નથી અને થવાનું નથી. કૃષ્ણ ભીષ્મ દાદાને કહે છે કે દાદા, કોઈની તાકાત નથી મારી પ્રતિજ્ઞા તોડાવી શકે, પણ જો મારી પ્રતિજ્ઞાનું રક્ષણ કરવા માટે હું મારી ન તોડું ને, તો મારા પરમ ભક્ત ભીષ્મ દાદાની પ્રતિજ્ઞા તૂટી જાય. મારી તૂટે એ મને ગમે, પણ મારા પરમ ભક્તની જો પ્રતિજ્ઞા તૂટે ને, તો એ મારાથી સહન થતું નથી. કૃષ્ણ પરમાત્મા ભીષ્મ દાદાને કહે છે, દાદા એટલા માટે મેં ચક્ર લીધું. હું જો મારી પ્રતિજ્ઞા ન તોડું ને, તો તમારી પ્રતિજ્ઞા તૂટી જાય. મને વૈષ્ણવો તો, મારા પરમ ભક્તો તો પ્રાણથી વધારે વાલા છે. પ્રાણ થકી મને વૈષ્ણવ વાલા. ગુરુ એક લીટી સંભળાવો. પ્રાણ થકી મને વૈષ્ણવ વાલા, ઈ મને વૈષ્ણવ વાલા, પ્રાણ થકી મને વૈષ્ણવ વાલા. બોલો. હર નિશે ને ગાવું રે, પ્રાણ થકી મને વૈષ્ણવ વાલા. પ્રાણ થકી મને વૈષ્ણવ વાલા, નિસ દિન હું તો પુકારું રે, પ્રાણ થકી મને વૈષ્ણવ વાલા. ભગવાન કહે છે કે મને મારા ભક્તો વૈષ્ણવો પ્રાણથી પણ વધારે વાલા છે. અને ત્યાર પછી ભિક્ષ મોક્ષની કથા આવી. ભીષ્મ દાદાએ યુધિષ્ઠિર મહારાજને બધા ધર્મોનું જ્ઞાન આપ્યું છે. રાજ ધર્મ, ગ્રસ્થાશ્રમ ધર્મ, આ બધા ધર્મો એમને સમજાવ્યા. અને ભીષ્મ દાદા ભગવાનના દર્શન કરતા કરતા જેણે પ્રાણ છોડ્યા છે, મોક્ષ પ્રાપ્ત કર્યો છે. ભીષ્મ દાદાનો મોક્ષ થયો. દેવતાઓ આકાશ મંડળમાં દુદુમી નગારા ઘણઘણાટ વગાડવા લાગ્યા અને પુષ્પની વૃષ્ટિ કરવા લાગ્યા. બોલો ભીષ્મ મહારાજ જય. ભીષ્મ દાદાને દર્શન આપી અને ભગવાન દ્વારકા જવા માટે રવાના થયા. દ્વારકાવાસીઓએ ભગવાનનું ભવ્યાતિ ભગવાનના ગર્ભમાં જ જેણે દર્શન કર્યા, ચારે દિશામાં જોયું, એટલે એનું નામ પડી ગયું પરીક્ષિત. બ્રાહ્મણોએ સુંદર જોશ જોયા. આ પરીક્ષિત મહારાજ પ્રતાપી રાજા થશે, બ્રાહ્મણોનો, સંન્યાસીઓનો, સાધુઓનો સેવક, અને ચારે દિશામાં જેનો યશ ફેલાશે, તમારા વંશનો જે વિસ્તાર કરશે અને તમારા વંશનું જે નામ દીપાવશે, એવો આ મહાભાગ્યશાળી થશે. પરંતુ એની કુંડળીની અંદર એક ગ્રહ એવો છે કે સર્પના દંશથી એનું મૃત્યુ થશે. યુધિષ્ઠિર મહારાજ થોડા નારાજ થઈ ગયા, પરંતુ જ્યોતિષીઓએ એમને કહ્યું કે આ તો ભાગ્ય આધીન છે, જ્યોતિષ વિદ્યા અદ્ભુત છે.
જ્યોતિષ આખું શાસ્ત્ર છે, પરંતુ એ શાસ્ત્ર જે જાણતા હોય, જે યોગ્ય માર્ગદર્શન આપતા હોય, બાકી કોઈ ખોટી શંકા કુશંકા આપણે રાખવી નહીં. ભાગ્યમાં જે નિર્માણ થયેલું છે એને કોણ રોકી શકે? तू ही नाम तारण सबे काज सारण धरो उसका धारण निवारण करेगा. આપણા ભાગ્યમાં જે લખાયેલું છે એને કોઈ નહીં રોકી શકે. એ બનવાનું છે, પણ સદકર્મથી, સદકાર્યથી, ભગવાનની કૃપા પ્રાપ્ત થાય એવા કાર્યોથી, જપ તપ એનાથી એમાં રાહત થાય. तो ही नाम तारण सबे काज सारण धरो उसका धारण निवारण करेगा. न था दांतवा को दिया दूध माँ को खबर है खुदा को सबर वो भरे. तेरा ढूंढ सीना मिटा दिल का कीना जिन्हें पेट दीना वो आपे भरेगा. मुरादर कहे मुकदर के अंदर जिन्हें टाक मारा नटारा टरेगा. जिन्हें टाक मारा नटारा टरेगा. जिन्हें टाक मारा नटारा टरेगा. વિધિના લેખને કોણ બદલી શકે? બે રીતે બદલી શકાય. એક ભગવાનની કૃપા થાય ત્યારે, એક માતા પિતાના આશીર્વાદ, સાધુ સંતો બ્રાહ્મણોના આશીર્વાદ એનો હાથ માથા ઉપર પડી જાય ત્યારે, મા બાપના આશીર્વાદ મળી જાય, સાધુ સંતોના આશીર્વાદ મળી જાય ત્યારે વિધિના લેખ પણ બદલાઈ જાય છે. કઝી કો રોક દેતી હૈ कभी को रोक देती है रोशन दुआ जमीरों की. भला मंजूर है अपना तो कर खिदमत फकीरों की. साधु संतों ना आश्रित बनी जाओ. बाकी कर्म कोઈને છોડતું નથી, પરંતુ માતા પિતા, સાધુ સંતો બ્રાહ્મણોના આશીર્વાદથી આપણા ભાગ્યની અંદર કદાચ કાંઈ દોષ લખાયેલો હશે ને, તો એમાં એ દોષમાંથી સાવ કદાચ આપણે મુક્ત નહીં થઈ શકીએ ને, તો એમાંથી રાહત મળશે. ત્યાર પછી એવી કથા છે કે વિદુરજી હસ્તિનાપુરમાં આવ્યા અને ધૃતરાષ્ટ્રને ઉપદેશ આપ્યો. ધૃતરાષ્ટ્રને કહ્યું કે તમે પાંડવો સાથે કેટલો ખરાબ વ્યવહાર કર્યો, પાંડવોને તમે કેટલા દુઃખ આપ્યા, કેટલી પીડા આપી, છતાં તમે પાંડવોની સાથે રહો છો, એના આશ્રિત બનીને રહો છો, અને હવે તમારી વૃદ્ધા અવસ્થા થઈ. હવે તમારા આત્માનું કલ્યાણ કરવા માટે તમે જંગલની અંદર જઈ અને ભગવાનની ભક્તિ કરો. આ પરિવારને છોડો. હવે રાત્રિના સમયે ધૃતરાષ્ટ્ર અને ગાંધારી સપ્તસ્રોત ગંગાના કિનારે ભગવાનનું ભજન કરવા માટે જઈ અને ત્યાં કને પોતાના દેહનો ત્યાગ કર્યો છે, પ્રાણ છોડ્યા છે. સવારે બધા શોધે છે, પરંતુ નારદજીએ આવીને સમાચાર આપ્યા કે એ તો પોતાના આત્માનું કલ્યાણ કરવા માટે, ભગવાનનું ભજન કરવા માટે જંગલમાં ગયા અને ત્યાં ભગવાનમાં લીન બની ગયા છે. અને નારદજીએ યુધિષ્ઠિરને કહ્યું કે યુધિષ્ઠિર, હવે તમે પણ ચેતી જાઓ, સમય ખરાબ આવે છે, હવે કલિયુગ આવી રહ્યો છે. કલિયુગના દોષો જાણે મને દેખાતા હોય એવું લાગે છે. નારદજીએ યુધિષ્ઠિરને પણ સાવધાન કર્યા છે.
6:30 વાગે આપણે કથાને વિરામ આપશું. બપોરના સમયે ગરમી અને તડકાના કારણે આપણે કથા થોડી મોડી શરૂ થઈ શકે છે. પૂજા મોડી થઈ ને એટલે એ પ્રમાણે આપણે કથાને સાંજના સમયે થોડાક શાંતિથી શ્રવણ કરીએ તો થઈ શકે. બપોરના સમયે આપણે 3 વાગે શરૂ નથી કરી શકતા. પૂજા થાય ત્યાર પછી અહીં કને પૂજા થાય, આરતી વગેરે થાય, એટલે 6:30નો ટાઈમ બરાબર છે. અને યુધિષ્ઠિરને પણ જાણે અપશુકનો થતા હોય એવું યુધિષ્ઠિરને લાગે છે કે જાણે રાત્રે ગધેડા ભોંકતા હોય, કૂતરા રડતા હોય, એને એમ થયું કે જાણે ખરાબ સમય આવી રહ્યો છે, એને અપશુકનો થાય છે, કોઈ સારા સુગંધ દેખાતા નથી, સારો સમય જાણે દેખાતો નથી, એના મનને આત્માને જાણે કે આનંદ નથી, જાણે અશાંતિ થતી હોય એવું લાગ્યા કરે છે. કંઈક અઘટિત બનવાનું હોય ને એવો અનુભવ ઘણાને થયા હોય છે. કંઈક અઘટિત કોઈ ઘટના બનવાની હોય ને ત્યારે આપણે આપણી ભાષામાં જો કહીને તો આપણો જીવ બળે. ઘણા એમ કહે કે આ સવારથી મારો જીવ બળે છે, કંઈક ખોટું થશે, કંઈક અઘટિત બનશે. યુધિષ્ઠિરને પણ જાણે આવું થતું હોય એવું લાગે છે. ભગવાન જ્યારે દ્વારકા ગયા ત્યારે અર્જુન પણ એમની સાથે ગયા છે. અર્જુનને આવે ઘણા સમયથી યુધિષ્ઠિર પાંડવો બધા રાહ જોવે છે, પણ અર્જુન હજુ આવ્યા નહીં. અને યુધિષ્ઠિરને અપશુકનો થયા એટલે તરત જ એ વિચાર આવ્યો કે કેમ હજી અર્જુન આવ્યા નહીં. અને એક દિવસ અર્જુન દ્વારકાથી પાછા આવ્યા, પરંતુ અર્જુનનું મુખ ચિંતાતુર, આંખમાંથી અશ્રુ, નિસ્તેજ થઈ ગયું છે. અર્જુનનું તેજ જાણે ચાલ્યું ગયું હોય એવા અર્જુન યુધિષ્ઠિરની સામે માથું નમાવી અને ઊભા છે. યુધિષ્ઠિર પૂછે છે કે ભાઈ કેમ તું કઈ બોલતો નથી? તારા આંખમાંથી કેમ આંસુ આવી ગયા? અશ્રુ કેમ આવે છે? તું રડે શા માટે છે? આપણે તો ક્ષત્રિયો, તું કોઈને વચન આપી અને એ વચન પાડી નથી શક્યો કે શું? તું ગાય, બ્રાહ્મણ, સ્ત્રી એની રક્ષા નથી કરી શક્યો કે શું? તે કોઈનો આત્મા દુભાવ્યો છે? તારા હાથે કોઈ પાપ થઈ ગયું છે? આવું યુધિષ્ઠિર અર્જુનને પૂછે છે. અર્જુન કહે છે કે મોટા ભાઈ શું વાત કરું, સાંભળો. હું એ જ અર્જુન છું, એ જ મારું ગાંડીવ ધનુષ્ય. પણ મારું જાણે તેજ ચાલ્યું ગયું હોય એનો જવાબ આપતા અર્જુન કહે છે કે આપણી સાથે સુખ અને દુઃખમાં જે સતત સાથે રહ્યા, આપણી જેણે ચિંતા કરી, આપણું દુઃખ જેણે દૂર કર્યું એવા ભગવાન કૃષ્ણ પરમાત્મા સ્વધામ ગયા. અને સાંભળો મોટા ભાઈ, ભગવાન સ્વધામ ગયા પછી હું યાદવોની સ્ત્રીઓને લઈ અને અહીં આવતો હતો ત્યારે રસ્તામાં એક કાબાઓએ મને લૂંટી લીધો. નહીતર હું એ જ અર્જુન છું, મારી પાસે એ જ ગાંડીવ ધનુષ્ય છે. પણ ભગવાન જાણે સ્વધામ ગયા, મારી તમામ શક્તિઓ જાણે એમની સાથે ચાલી ગઈ હોય એમ મારો સમય બદલાઈ ગયો છે. સમય બદલાય ને ત્યારે બધું બદલાઈ જાય છે. સમય સમય બલવાન હૈ, નહીં પુરુષ બલવાન. સમય